મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં 2 દિવસીય મહાશિવરાત્રી ઉત્સવ અને પાટોત્સવ કરવામાં આવશે। 15 ફેબ્રુઆરીથી ભક્તોને રુદ્રાક્ષ પણ ફ્રીમાં આપવામાં આવશે। 15 ફેબ્રુઆરીથી આ ઉત્સવ શરૂ થશે, જેમાં મહાશિવરાત્રીનો શુભ અવસર છે। મહાશિવરાત્રી ઉપર ભગવાન શિવ માટે 4 પ્રહરની પૂજા પણ કરવામાં આવશે। પ્રથમ પ્રહર સાંજે 5 વાગ્યાથી શિવ અને પાર્વતીની વિશેષ આરતી, બીજો પ્રહર રાત્રે 7 વાગે શિવ મહિમ્ન સ્તોત્રમનું પાઠ, રુદ્રાભિષેક, ત્રીજો પ્રહર મધ્યરાત્રિ 12 વાગે વિશેષ વિધિઓ, ચોથો પ્રહર 16 ફેબ્રુઆરીએ બ્રહ્મ મુહૂર્તમાં યોજાશે। ઉત્સવમાં ભાગ લેનાર તમામ ભક્તોને સિદ્ધ રુદ્રાક્ષનું મફત વિતરણ પણ કરવામાં આવશે। ઉત્સવના બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ પશુપતિનાથ મહાદેવનું પ્રથમ પાટોત્સવ મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે। આ દિવસે મહંતની પૂજ્ય માતાની પ્રથમ પુણ્યતિથિ પણ છે। આ દિવસે મહંતની પૂજ્ય માતાની પ્રથમ પુણ્યતિથિ પણ છે। આ પ્રસંગની યાદમાં મંદિરના પ્રાંગણમાં જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવશે અને સાંજે ભક્તો માટે ખાસ ભંડારો પણ યોજવામાં આવશે। जय श्री कृष्ण, जय माता जी की जय भारत। मैं महंत भारत मुनि भारतीय श्री महालक्ष्मी शक्तिपीठ ब्रेड लाइन सर्कल नया बटा सूरत। आज सभी पत्रकार मित्रों को इसलिए बुलाया गया है कि रविवार और सोमवार को यहाँ महाशिवरात्रि का महापर्व का आयोजन रखा गया है। महाशिवरात्रि के दिन रविवार के दिन ठंडे प्रसाद के साथ विशेष कर महादेव का रुद्राक्ष का प्रसाद प्रत्येक भक्त को दिया जाएगा। सोमवार को अन्न क्षेत्र भंडारा है और पशुपतिनाथ महादेव का पटोत्सव का भी कार्यक्रम है। दोनों दिन कार्यक्रम में सभी भक्तों को पधारने का है। मेरा जो 1008 दिन का महालक्ष्मी यज्ञ का संकल्प है, उसी के अंदर यज्ञ में आहुति दी जाएगी। तीनों पहर की, चारों पहर की पूजाएं की जाएगी, महाआरती की जाएगी। जय श्री कृष्ण, जय माता जी, जय भारत।